આ પાણી મોટર ઉતારવા ગયો ને છોકરા ખાટલે ઉતર્યા હતા. પાછો હું આવ્યો ને એટલે શેઠે રહેતો હતો. શેઠ પાછા કે શેઠ ફોન કર્યો મને કે આ છોકરા ક્યાં ગયા. હું આવ્યો એટલે છોકરાને સૂતી નાખ્યો. એક છોકરું પીપળામાં કરી ગયું હતું. અને અત્યારે આ સોથોનો ચોરીની સીમમાં મજૂર લોકોને બાળકને ફાડી અને બે પડખે છે લોસા કાઢીને ખાઈ ગયો. એટલે હવે આ કાલ સવારે વાવણી થાય, મોટો મોલ થાય તો અમે મજૂર કે ગામના લોકો કે પોતે ખેતર વાળા માલિક કેમ જઈ શકીએ? નિશાળે કેમ મોકલે? કાલે સ્કૂલ ચાલુ થાય તો સરકાર આનો કઈક નિર્ણય ઉપાય કરે આનો. એમ ગામમાં સિંહ દીપડા નું છે પણ એનાથી અમને કઈ બીક નથી લાગતી. પણ છેલ્લા 20-25 દિવસ કૂતરા એવડા હેરાન કરે છે સીમમાં કે 2 બાળકીને સૂતી નાખી અને 2 બાળકોને મારી નાખ્યા. એટલે આ સરકાર આનો કઈ ઉપાય કરે એવી માંગણી છે. અત્યારે સરકાર પાસે અમારે એટલી માંગ છે કે આ કૂતરાનું કાલ વેરા દિવસે કઈક ધિરાણ લાવે એનું નિર્ણાસર. ગામમાં બહુ ડર લાગે. મજૂર તો અત્યારે કોઈ આવવા રાજી નથી અમારા ગામમાં. સીમની અંદર બાળકોને સ્કૂલે મોકલવા કેમ મોકલવા? કૂતરા જેવા બીના છે.